પોરબંદરની એનડી સાયન્સ કોલેજ જર્જરિત હાલત હોવાથી મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવાયું છે। કોલેજના ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આ કામગીરી થતા અનેક વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ખોરંભે ચડ્યું છે। પોરબંદરની એમડી સાયન્સ કોલેજ જર્જરિત અને જોખમી હોવાના કારણે મહાનગરપાલિકા દ્વારા કોલેજને ગઈકાલે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી। આ કોલેજને અચાનક સીલ મારી દેતા અનેક વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરંભે ચડ્યો છે। મારું નામ ભરડવા હિમાંશુ છે। હું અહીં એમડી સાયન્સ કોલેજમાં બીએસસી કેમેસ્ટ્રીનું બીજું વર્ષ છે। હાલ પોરબંદર મહાનગરપાલિકાની નોટિસ દ્વારા કાલ અમારી કોલેજને સીલ કરવામાં આવ્યું છે, જેથી સંપૂર્ણ કોલેજનો અભ્યાસક્રમ હાવ ઠપ થઈ ગયો છે, જેના લીધે અમારું 3 વર્ષના કોલેજના વિદ્યાર્થીઓનો હાલ 270 જેટલા વિદ્યાર્થીઓનું ભણતર ખતરામાં છે। જેથી અમારી માંગણી એવી છે કે આ કોલેજને વૈકલ્પિક રસ્તો આપે ને આ વહેલી તકે આ કોલેજનું રિનોવેશન કરાવે, જેથી આ વહેલી તકે અમારું ભણતર શરૂ થાય। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કોલેજને સીલ મારવા માટે અગાઉ જાણ કરવામાં આવી હતી અને બિલ્ડિંગ સ્ટેબિલિટીની તપાસ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ સંસ્થા તરફથી કોઈ રિપોર્ટ આપવામાં ન આવતા આ બિલ્ડિંગને સીલ કરવાની કામગીરી થઈ હતી। સામાન્ય રીતે જે કોઈ જર્જરિત બિલ્ડિંગ હોય તે સંસ્થાની જવાબદારી આવે છે કે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની થતી હોય છે। આ બિલ્ડિંગ સીલ કરવામાં આવી તે પહેલા પણ 2-3 કલાક પહેલા સંસ્થાની જાણ કરવામાં આવી હતી। કંઈક આ પ્રકારનું નિવેદન મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિએ આપ્યું છે। જે એમજી રોડ પર એમજી સાયન્સ કોલેજ આવેલી છે એ કોલેજના સ્ટ્રક્ચરલ રિપોર્ટ ફેલ થયેલા છે એવી જ્યારે અમને ખ્યાલ પડી ત્યારે અમે આ પ્રિમાઇસીસ ખાલી કરવા માટે અથવા તો સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અહેવાલ કરી અને રિપેર થઈ શકે કેમ છે એ બાબતે અહેવાલ માગવામાં આવેલો હતો અને જે સંસ્થાને મુદત આપવામાં આવેલી હતી, મુદત દરમિયાન જે તે સંસ્થા આ જે બિલ્ડિંગ છે એને સ્ટ્રક્ચરલી સેફ કરી શકાય કે કેમ એ બાબતે અથવા તો સ્ટ્રક્ચરલી સેફ છે કે કેમ એ બાબતે કોઈ અમને અહેવાલ કરી શકેલ નહીં। એ અનુસંધાને અમે આ બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી કરેલી છે। સામાન્ય રીતે જર્જરિત બિલ્ડિંગ હોય તો જે તે સંસ્થાની જવાબદારી આવે છે કે એમણે એને ખાલી કરવાનું હોય। મેં કહ્યું પ્રમાણે લગભગ 1 મહિનાથી આ પ્રોસેસ ચાલે છે અને 1 મહિના દરમિયાન એમને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય તેમને પૂરતો સમય મળેલો છે। આ બિલ્ડિંગ જ્યારે સીલ કરવામાં આવી એના લગભગ 2-3 કલાક પહેલાં પણ સંસ્થાને જાણકારી આપવામાં આવેલી હતી કે બિલ્ડિંગ સીલ કરવામાં આવનાર છે, તો તેઓ એનો વૈકલ્પિક વ્યવસ્થા વિચારી શક્યા હોત પણ એ કરેલ નથી। અને આ જ્યારે વિદ્યાર્થીઓ અને લોકોના જાનમાલની સલામતીનો પ્રશ્ન હોય ત્યારે અમારી પણ ફરજ છે કે જે વિદ્યાર્થીઓ છે એને જાનમાલને નુકસાન ન પહોંચે। બિલ્ડિંગ જર્જરિત હોય અને અચાનક કોઈ ઉપરથી કોઈ મટીરિયલ પડે અથવા તો બિલ્ડિંગ કોલેપ્સ થાય તો મોટી જાનહાનિ થવાના સંજોગો ઊભા થતા હોય છે। એ બધા સંજોગો વિચારી અને બિલ્ડિંગ સીલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે। આમાં જે કાર્યવાહી કરેલી છે એ વિદ્યાર્થીઓના હિતમાં કે સંસ્થાના જે પ્રતિનિધિઓ છે એના હિતમાં કરવામાં આવેલી છે। એ મારે જાણવું પડે, કારણ કે સંસ્થાને એમને જ્યારે આપણે કોઈ તક આપતા હોઈએ કે તમે આ વસ્તુ રજૂ કરો ત્યારે એને નોટિસનો પ્રકાર જ માની શકાય અને ટૂંકમાં સંસ્થાને 1 મહિના જેટલા લાંબા ગાળાની તક મળેલી છે। આ જે બિલ્ડિંગ છે એ ઘણીવાર એવા હોય છે કે જર્જરિત હોય અને રિસ્ટોર કરી શકાતા હોય છે, ત્યારે એના માલિકને આપણે રિસ્ટોર કરવા માટેની તક આપતા હોઈએ છીએ અને જો જર્જરિત હોય તો એને ઉતારી લેવા માટે પણ આપણે જણાવતા હોઈએ છીએ। ટૂંકમાં આવા જે ઘણા જે બિલ્ડિંગ સીલ કરવામાં આવેલા છે એમાં કેટલાક બિલ્ડિંગ છે એ જર્જરિત હોવાના કારણે સીલ કરવામાં આવેલા છે અને આવા બિલ્ડિંગો ઉતારી લેવા માટે જે તે માલિકોને પણ જાણ કરવામાં આવેલી છે। જ્યારે બિલ્ડિંગ જર્જરિત હોય ત્યારે એને પૂરતી તક આપવામાં આવે છે ઉતારી લેવા માટે, અને જ્યાં એવું લાગે કે બિલ્ડિંગ ભયજનક છે તેને ખોદણ કરી અને લોકોની જાનમાલની સલામતીને કોઈ નુકસાન ના થાય એના માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે।
મહાનગરપાલિકાના જે સ્વભંડોળનો પ્રશ્ન આવતો હોય ત્યારે એ બિલ્ડિંગની ખરેખર પરિસ્થિતિ કેવી છે એનો અભ્યાસ કરી અમારા સ્ટ્રક્ચરલ એન્જિનિયર હોય તો એની પાસે રિપોર્ટ કરાવડાવી અને આ બિલ્ડિંગ ઉતારવું કે કેમ એનો નિર્ણય લેવાનો છે. નોટિસમાં એના માટે પૂરતો સમય જે તે સમય એ નોટિસ જોઈને આપણે જવાનું છે. ના, એવી વાત નથી. જે કેટલાક બિલ્ડિંગો આપણે છે છેલ્લા 1 વર્ષમાં એવા ઘણા બિલ્ડિંગ છે કે જે ઉતારવામાં આવેલા હોય અને આપ ઈચ્છો તો એની હું યાદી પણ આપી શકું તેમ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કોલેજને સીલ મારવા માટે અગાઉ કોઈ નોટિસ કે કોઈ કોલેજને સંચાલકોને જાણ કર્યા વગર કોલેજને સીલ મારી દેતા મહત્વના ડોક્યુમેન્ટ પણ કોલેજમાં હોવાની વાત કોલેજના પ્રિન્સિપાલે કરી હતી. માત્ર ને માત્ર મહાનગરપાલિકા દ્વારા કોલેજના બાંધકામને લગતા રિપોર્ટ માંગી અને કોઈ સૂચના આપ્યા વગર જ મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવાયું છે તેવા આક્ષેપો કોલેજ તંત્ર દ્વારા થયા છે. નગરપાલિકા દ્વારા અમને સીલિંગ માટેની કોઈ અગાઉથી જાણ કરવામાં આવેલી નહોતી. ગઈકાલે ઓચિંતાના બપોરે 1 વાગ્યે મને નોટિસ આપવામાં આવેલી કે કોલેજ સીલ કરવામાં આવે છે અને 3 વાગ્યાની આજુબાજુ આખી કોલેજ સીલ કરી અને પ્રક્રિયા પૂર્ણ કરેલ. પણ કોઈ પ્રકારની અગાઉથી જાણ કરવામાં નહોતી આવી. નહીં તો અમે અમારા બધા વ્યવસ્થિત કાગળિયા, કોલેજના વિદ્યાર્થીઓના સ્કોલરશીપ, આ બધા જરૂરી ડોક્યુમેન્ટ અમે બહાર લઈ અને વિદ્યાર્થીનું કામ અમે પૂર્ણ કરી શકત. અગાઉથી માહિતી આપવાની જરૂર હતી. કોલેજની અંદર ફસાયેલા છે. જેવી સીલિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી, મેં તરત જ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને અમારા ટ્રસ્ટીશ્રીઓને ધ્યાન દોરેલું. એ લોકોએ તરત જ અમને સહકાર આપી અને વાત કરેલી કે આપણી કોલેજના ટ્રસ્ટની અંડરનું એક બીજું બિલ્ડિંગ આપણા પાસે છે અને તરત જ એ લોકોએ કાગળ લખી અને અમને માધવાણી કોલેજની અંદર કોલેજની અત્યારે વ્યવસ્થા કરી દીધી છે અને ઓફિશિયલ પરમિશન પણ અમને મેળવી આપેલી છે. એટલે વિદ્યાર્થીઓને અમે ટાઈમ ટેબલ મૂકી આજે ને આજે અને આવતીકાલથી અમારું શૈક્ષણિક વર્ગ બધું જ અમારું માધવાણી કોલેજમાં અમે સ્થળાંતરિત કરી અને આવતીકાલથી વિદ્યાર્થીઓનું ભણવાનું કાંઈ પણ ન બગડે એટલા માટે અમારું કાર્ય શરૂ કરી દઈએ છીએ. લેબોરેટરી માટે અત્યારે સૌ પહેલાં અમે ટ્રસ્ટ પાસેથી કાગળ લખાવી અને ઉચ્ચ શિક્ષણ કમિશનની કચેરી પાસેથી બિલ્ડિંગ સ્થળાંતરનો અમે આગ્રહ રાખીશું. અમને બિલ્ડિંગ સ્થળાંતરની પરમિશન મળી જશે એટલે કલેક્ટરશ્રી સાથે વાતચીત કરી અને લેબોરેટરી સ્થળાંતર કરવા માટેનો ખર્ચો થોડો વધારે થતો હોય તો અમને કોઈ ગ્રાન્ટની જોગવાઈ કરી આપે કે જેથી કરીને સંસ્થાને કોઈ આર્થિક બોજો ન પડે અને વિદ્યાર્થીઓનું પ્રેક્ટિકલનું કાર્ય સરળતાથી શરૂ થઈ શકે, તાત્કાલિક થઈ શકે. સેમેસ્ટર સિસ્ટમ હોય, વિદ્યાર્થીઓનું પ્રાયોગિક કાર્ય શરૂ કરવું અનિવાર્ય છે. એમડી સાયન્સ કોલેજને સીલ મારી દેતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરંભે ચડી ગયો છે ત્યારે વિદ્યાર્થી સંગઠન એબીવીપી મેદાને આવ્યું હતું અને કોલેજના ટ્રસ્ટી અને મહાનગરપાલિકાના કમિશનરને મળી વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. મહાનગરપાલિકાના કમિશનરને સીલ મારવાની કામગીરીની નોટિસ બાબતે પૂછતા તેઓએ ગોળ જવાબ આપ્યો હતો. આ મામલે આગામી 3 દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નેહાલબેન થાનકી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, પોરબંદર. આપણા સર્વેના ધ્યાનમાં છે કે મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજને ઓચિંતાનું મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ હતું ત્યારે એમને ક્લાસરૂમની બહાર કાઢી અને કેમ્પસને સીલ મારી દેવામાં આવ્યું છે. ત્યારે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે એમના દ્વારા કોઈ ઓફિશિયલ નોટિસ કોલેજને મળેલી છે કે નહીં અથવા નોટિસ એમને આપેલી છે તો એમના દ્વારા શું જવાબ આપવામાં આવેલો છે. આ દરેક વસ્તુઓ માટે એમને જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે મહાનગરપાલિકા પાસે આ બાબતનો કોઈ સ્પેસિફિક જવાબ ન હતો. વિદ્યાર્થી પરિષદ જે વિદ્યાર્થી હિત માટે કાર્ય કરે છે, વિદ્યાર્થીઓનું ઘડતર માટે કામ કરે છે, ત્યારે આ રીતે જ્યારે વિદ્યાર્થીઓને હેરાન કરી અને કેમ્પસનું શૈક્ષણિક કાર્ય ઓચિંતાનું બંધ કરી દેવામાં આવે. અમે પણ વિદ્યાર્થીઓની સાથે છીએ, પણ મહાનગરપાલિકાને એટલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી પરિષદ દ્વારા કે એ એમની ઓફિશિયલ જેટલા સ્ટેટમેન્ટો છે, એમની નોટિસો છે, એક વખત વિદ્યાર્થી પરિષદ સાથે બતાવે, એમને આપે કે એમને સીલ મારવાની નોટિસ આપેલી છે. એમણે જે વસ્તુ મૌખિક રીતે વાત કરી એમણે ક્યાંય ઉલ્લેખ કર્યો નથી કે એમણે આવી નોટિસ આપી હતી કે અમે 2 કે 3 દિવસની અંદર કોલેજને સીલ મારીશું. એમની પાસે એવી રજૂઆત છે કે ભાઈ એમણે એવું કીધેલું કે સ્ટ્રક્ચરલ રિપોર્ટ છે ને ભયજનક ભાગ છે દૂર કરવો, તો ક્યાંય સીલ મારવાનો ઉલ્લેખ નથી. છતાં મહાનગરપાલિકા પોતાના રીતે છે કેમ્પસો ખાલી કરી અને સીલ મારે છે. એ વાત છે ખરેખર શર્મજનક છે.
એમને એમની પાસે એમના ઓફિશિયલ સ્ટેટમેન્ટો છે એ વિદ્યાર્થી પરિષદ સાથે એક વખત ચર્ચા કરી એમને બતાવે. વિદ્યાર્થી પરિષદની આટલી જ માંગ છે કે ભાઈ જેટલું બને એટલા ઓફિશિયલ એમના લેટરો, જે નોટિસો છે, જે કોલેજના પ્રિન્સિપલ સાથેની વાત છે અથવા તો ટ્રસ્ટ સાથેની એમને આપેલી નોટિસોના જવાબો છે, બધું વિદ્યાર્થી પરિષદને એક વખત ફાઇલ બતાવી દેવામાં આવે. આટલી વિદ્યાર્થી પરિષદની માંગ છે. બાકી ફરીથી 3 દિવસ પછી સોમવારે વિદ્યાર્થી પરિષદ છે એ મહાનગરપાલિકા ખાતે ઉગ્રથી ઉગ્ર રજૂઆત સાથે એમની પાસે આવશે. આ બાબતે કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓનો અભ્યાસ બાબતે માથવાણી કોલેજના બિલ્ડિંગમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આવતીકાલથી અભ્યાસ શરૂ કરવાનું જણાવ્યું હતું. અંજીરાઈ છઠ્ઠા, હું ટ્રસ્ટી છું અને સાયન્સ કોલેજમાં પ્રોફેસરે અમને કીધું કે આવી રીતે સીલ મારી ગયા છે, તો અમને કોઈ ટાઈમ નથી આપ્યો કે અમે 2 દિવસ 3 દિવસમાં અમે ટાઈમ આપ્યો હોય તો અમે બધી વસ્તુ વ્યવસ્થિત કરી શકત, પણ અમને એક ટાઈમ આપ્યો નથી. તાત્કાલિક સીલ મારી ગયા છે. હવે અમારા કાગળિયા બધું તકલીફ ત્યાં જ છે, તો અમે કેવી રીતે શિક્ષણ કાર્ય શરૂ કરીએ? છતાં સાહેબે અમને કીધું કે આપણે કરી તો માધવાણીમાં અમે બધી સગવડ કરી છે. જો અમને 15 દિવસનો ટાઈમ આપી અને સીલ ખોલી દઈએ તો અમારા બધા સાધનો ત્યાંથી લઈ ને અમે શિક્ષણ કાર્ય શરૂ કરીએ. એક તરફ મહાનગરપાલિકાના અણધણ વહીવટને કારણે કોલેજને નોટિસ પાઠવ્યા વગર જ સીલ મારી દેતા વિદ્યાર્થીઓ રચડી પડ્યા છે, તો બીજી તરફ શહેરમાં એવી પણ ચર્ચા જાગી છે કે કોલેજની જેટલી ફી આવે છે તેમાંથી માત્ર 30% જ ખર્ચ થાય છે અને 70% જેટલી રકમ બચે છે જે ટ્રસ્ટને સોંપી દેવામાં આવે છે. તો તે રકમમાંથી કોલેજનું સમારકામ કેમ ન કરાયું અને વિદ્યાર્થીઓનું ભાવિ શા માટે જોખમમાં મુકાયું? આ પ્રકારની ચર્ચાને લઈને શહેરજનો પણ સવાલો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.